હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મસાલા ખીચડી. તે સિમ્પલ છે અને જલ્દી બની જાય એમ છે. તો તેના માટે ગેસ ઉપર કુકર મૂકી અને 2 ચમચ જેટલું એમાં તેલ નાખીને રાઈ, જીરું ને મેથી નાખીશું. સતળાઈ જાય એટલે એમાં મરચાં નાખીશું. તીખાશ તમે તમારા જરૂરી મુજબ રાખી શકો છો. અને કઢી પત્તા હોય તો તે પણ નાખી શકો છો. મારી પાસે આજે નહોતા તો મેં નથી નાખેલા. અને ધેન 1 કપ ખીચડી છે. મેં બટેટા સુધારેલા છે નાના નાના. અને તમે વટાણા, ગાજર, કોબી, ફ્લાવર જે તમને વેજીટેબલ પસંદ હોય એ પણ તમે એમાં નાખી શકો છો. મારા ઘરમાં તો એટલા કોઈ નહીં ખાય તો મેં નથી નાખ્યા. ધેન પછી એમાં હળદર નાખ્યું, મિરચી નાખી, નમક નાખી ને 2 ગ્લાસ પાણી નાખી અને 4 થી 5 વિસલ તમે કરી શકો છો. અને પછી તમે જોઈ શકો છો કે તે ખૂબ જ ખાવામાં સરસ લાગે છે. તો કમેન્ટ કરીને બતાવજો કે મારી આ સિમ્પલ મસાલા ખીચડી રેસીપી તમને લોકોને કેવી લાગી.